નવસારીના વિજલપોર વિસ્તારમાં આવેલા નીરવ સ્ક્વેટ નામના રહેણાંક એપાર્ટમેન્ટમાં આજે સવારે હૃદયદ્રાવક ઘટના બની હતી, જ્યારે અનમેન્ટેનન્સ લિફ્ટમાં ફસાઈ ગયેલા 5 વર્ષના બાળકનું દુઃખદ મોત થયું હતું. પ્રાપ્ત માહિતી મુજબ વિપુલ બારૈયા નામનો નાનકડો બાળક લિફ્ટમાં એકલો જ ગયો હતો અને અચાનક લિફ્ટ અટકી જતા તે અંદર ફસાઈ ગયો. બાળક ફસાઈ ગયો હોવાથી જાણ થતાં જ પરિવારજનો અને સભ્યો ગભરાઈ ગયા હતા અને તરત ફાયર બ્રિગેડને જાણ કરી હતી. નવસારી ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી હતી અને મહેનત પછી બાળકને લિફ્ટમાંથી બહાર કાઢવામાં સફળતા મળી. પરિવારજનોએ વિપુલને તાત્કાલિક નવસારી સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તપાસ કર્યા બાદ તેને મૃત જાહેર કર્યો હતો. પ્રાથમિક તારણ મુજબ એપાર્ટમેન્ટ જૂનું હોવાના કારણે લિફ્ટનું યોગ્ય મેન્ટેનન્સ કરવામાં આવ્યું ન હતું, જેને કારણે આ દુર્ઘટના બની. વિપુલના મોતના બારૈયા પરિવારના શોકનો માહોલ છવાઈ ગયો છે અને લોકોમાં પ્રશ્ન ઉઠી રહ્યો છે કે મેન્ટેનન્સના અભાવે કેટલા હજુ જીવ ગુમાવવાના. સ્થાનિક લોકો અને રહીશોએ તંત્ર સમક્ષ માંગ ઉઠાવી છે કે જૂના બિલ્ડિંગમાં લિફ્ટની સમયસર તપાસ અને યોગ્ય જાળવણી માટે કડક કાયદા લાગુ કરવામાં આવે, જેથી આવી દુર્ઘટનાઓ પુનઃ ન બને.